જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ છીએ. અહીંયા ને આપણે પાણી હાલે ખામણામાં બધું આવી ગયા સાલ લઈને. શું તો વાહ. જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં જશો. આપણે રેડ પાવાનો છે મિત્ર નારિયેરીમાં. આ રીતના ગોતા જાય આડમાં જાય પાણી નારિયેરીમાં જાય ખામણામાં. મકાઈને આપણે રેડ પાવો હજી ઉરિયા તો નાખ્યું નથી ને તે ફરે જે પાણી કાઢી લગભગ મહિનો 1.5 મહિનો છે પાણી થઈ મહિના ઉપર થયું હોય ને. પાણી હાલે ને તે થઈ દે તાજે હા હે નારિયેરીમાં. બીજું આપણે કંઈ ખાતર નાખ્યું નથી. રહી તે દિવસ કૂટે ને કોઈ દી એકવાર એને મોર રેડ પાયો હતો પછી બીજી વાર ભાઈ. મિત્રો આપણે હવે એટલી ધૂળ વીણવાની રહી છે થોડીક જ. બાકી જો આપણે કાલે ઉકડામાં નાખી દીધી ધૂળ આપણે અહીંયા જો આ રીતના કંઈક ધૂળ નાખી દીધી ને હવે આપણે થોડીક રહીને વીણાઈ જાય ને એટલે નાખી દઈએ અહીંયા ઉકડામાં એટલે કામ થાય ધૂળનું પૂરું. પછી આપણે મકાઈમાં હે ને મિત્રો ઉરિયા નાખવાનું છે અને મેડમ જો ચકરું મારે છે બગીચામાં હું કરતા હોય અહીંયા ટમેટી છે ટમેટીની છોટું જો મિત્રો અહીંયા તો આજે બધો ખામણા નેદવાના છે મિત્રો. અવરતાજી જોખમ રહે અને મિત્રો ચણા જો આપણે મસ્ત મજાના થઈ ગયા. હવે ચણામાં આપણે હે ને હમણાં પાણી પાયું દવા મારી હવે આપણે પાવા નથી આગળ આને. પછી આપણે આમાં હે ને કંઈક સલ્ફર અને ઝીંક પાણી ભેરી દોજીનો પાવાનો હોય મિત્રો. ઝીંક અને સલ્ફરની જરૂર વધારે પડે ચણાને. પંપમાં સ્પ્રે કર્યું કે આપણે પાણી ભેરવું અથવા પાવું કંઈક પણ કરીશું. ચાલો ધૂળનું શું કામ બોલ નાખી દે ઉકળામાં એટલે કામ થાય પૂરું. હા ખેતર ધૂળ પાછી નાખી દેવાનું ઉકળામાં. હા મકાઈ મૂડીએ નાખવું મિત્રો. હવે બે ટોળા નાખી દઉં ને કામ થાય પૂરું. ધૂળ શું કર્યો જુગાડ? આપણે હે ને પાઇપ છે એક મિત્રો પીવીસી ના દરિયો બાંધવામાં આપણે ઉપયોગ કરવાનો ભાઈ અને કરતો હોય તો આ હે ને પીવીસી ની લાઈન છે ટૂંકમાં હે ઝીણકી. આમાં આપણે લબડનો કટકો ચડાવી દીધો ને માથે આપણે ડબલું હોય કાપીને નાખી દીધું. આ તો ડબલું આપણે હતું તૈયાર અને હવે આપણે હે ને ઉરિયા નાખવું મકાઈમાં ડાયરેક્ટ આમ છે ને ભૂંગળીમાં પડે તો બની જાય. આ રીતના કંઈક જુગાર કર્યો તો નાખતા જાય આ રીતના પટવું જાય. તો આપણે મિત્રો લાગી ગઈ છે ટાણે ભૂખ ને આપણે લીવા જામફળ બરાબર. જામફળ ખાઈ લઈ જામફળ કરીને મીઠાઈ વાળી બરાબર. ચાલો ખાઈ લઈએ બરાબર. કરીને ભાઈ તમને ભૂખ લાગી? મારું હવે હા એમ ના હાલે ને.